રાપરના મોઘીબેન ભીમાભાઈ વાવિયા એટલે હેન્ડીક્રાફ્ટનું સરનામું। 72 વર્ષની ઉંમરે પણ દરરોજ 7 કલાક સુધી ગ્રામીણ ભરત ભરવામાં રત રહેતા મોઘીબેને 2 વાર અમેરિકાની સફર કરી ચૂક્યા છે। મોઘીમાના પુત્રવધુ શીતલબેન કહે છે, આવા સાસુ મળવા એ સૌભાગ્યની વાત છે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ। ખાસ તો હું જ્યારે મોટાવાસમાં નવરાત્રિનું કવરેજ કરવા આવ્યો ત્યારે મોઘીબેને એ આખા વિડીયા બધા જોયા। એમાં નીચે મારા નંબર હતા। 72 વર્ષની ઉંમરે એક પણ ચોપડી ભણ્યા વગર મોઘીબેન ભીમાભાઈ વસરામભાઈ વાવિયા નામના આ માજીએ જે પોતાની કળાનું પ્રદર્શન હતું, જે પોતાની કળા હતી, 72 વર્ષ સુધી, સમજી લો કે આજથી 50 વર્ષ પહેલાં એમણે જે ભરત ભર્યું હતું એનું એક મને એમણે તોરણ અંદર બતાવ્યું। હું તમને બતાવવાનો પ્રયાસ કરી। આ તમે મેં જે તમને વિઝ્યુઅલ બતાવ્યા છે, આ 72 વર્ષના એક એવા માજી કે જે યુવાન દીકરીઓને પણ શરમાવી શકે। ખાસ તો એક પણ ચોપડી ભણ્યા વગર 2 વખત અમેરિકા જઈ આવ્યા, એમાં એક વખત તો એકલા અમેરિકા જઈ આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક રાપર પાટીદાર સમાજમાં જો કહેવું હોય તો મેં 1-2 દીકરીઓના ઇન્ટરવ્યૂ કર્યા હશે, પણ એક એવા માજીનો આજે હું ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યો છું કે જે એમની ઉંમર 72 વર્ષ છે, પોતે એક પણ ચોપડી ભણ્યા નથી, તે છતાંય અમેરિકા જઈ આવે, અને અમેરિકા તો જઈ આવે પણ લખી વાંચીએ લે, અને એ બધું ક્યાંય પણ કોઈ પણ સ્કૂલે ગયા વગર। એટલે પાટીદાર સમાજની દીકરીઓમાં જે કવત છે, અને જે વર્ષો પહેલાં હતું, હું માનું છું ત્યાં સુધી પાટીદાર સમાજનું જે મેન સ્ત્રોત હતો એ હતો ખેતી અને પશુપાલન। એટલે આ દીકરીઓને કદાચ ભણવાનો ચાન્સ નહીં મળ્યો હોય, પણ એમની જે કોઠાહૂદ છે, ખાલી હું તમને એક એનો નમૂનો બતાવું છું। ખાસ તો મેં બતાવ્યા જ છે, પણ આ જે તમને બાઉઝર દેખાય છે સાહેબ, આ બાઉઝર જો બજારમાં તમે લેવા જાઓ ને એટલે આની કિંમત 25,000 થી 30,000 રૂપિયા થાય। મને બરાબર યાદ છે, માલી ચોકમાં ડિલક્સ મેટલ સ્ટોર નામની એક દુકાન હતી, ત્યાંથી દેવી પૂજક સમાજના લોકો વાસણ લઈ જતા અને એ વાસણના બદલામાં ભરત લેતા। એ ભરતની કિંમત એ સમયે ભોગીલાલ કરી અને કીડિયાનગરમાં ભોગીલાલ વોરા હતા, કે મને બરાબર યાદ નથી રહ્યું કારણ કે સમય ઘણો થઈ ગયો, પણ ભોગીલાલભાઈ ભરત લેતા, અને એ ભરતની જે કિંમત હતી મને બરાબર ખબર છે। આજે પણ વાડીલાલભાઈ નેમજીભાઈ મહેતા અને મનુભાઈ નેમજીભાઈ મહેતા હેન્ડીક્રાફ્ટનો ધંધો કરે છે। ભુજની વાણિયાવાડ બજારમાં એમની મોટી દુકાન છે। એક વખત એવું બનેલું કે મહાભારતના કર્ણ પંકજ ધીર, બરાબર હું પણ વાલીલાલભાઈની દુકાને બેઠો હતો, અને પંકજ ધીર જ્યારે ખરીદી કરવા આવ્યા ને એમણે જે આ હેન્ડીક્રાફ્ટ જોયું, એના પછી જે એના ઉદ્ગારો હતા, ત્યારે આપણને આ દીકરીઓ ઉપર, આવી માવડીઓ ઉપર ગૌરવ થાય કે આપણી પાસે જે એક કળા છે, જે એક કળાની દ્રષ્ટિ છે, અહીંયા આ બહુ અઘરું છે, પણ આ અઘરાને કઈ રીતે એમ સિદ્ધ કર્યું, ત્યાં શીખવા ગયા, કઈ રીતે એમના મગજમાં આ બધું આવી જાય છે। આ જે ફૂલો છે, હાથીઓ છે, આ લાઈન દોરીઓ છે, તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે યાર કે આ બધું એમને એમ નથી થતું। તમારી પાસે એક વિઝન હોવું જોઈએ, તમારા મગજમાં જ્યારે આ રચાય ને ત્યારે આ કાપડ ઉપર ઉતરતું હોય। ખાસ તો મોઘીમાં છેલ્લા કેટલા વર્ષથી તમે ભરત ભરો છો? જ્યારે જાણવા શીખીને ત્યારથી ભરું છું, બરાબર, સમજવા શીખીને
ત્યારથી ભરું છું. અત્યાર સુધી તમે આવું કેટલું આજની તારીખમાં હું કોઈને પૂછવા નથી ગઈ કે આને આ કેવો કલર નાખવો કે કઈ રીતે આને કરવું, કાંઈ પણ નહીં. મેં હજી સુધી કોઈને પૂછ્યું નથી. ના, ભરત કેમ કરીને કરવું, એક છાપ્યાવાળી છાપી દે એટલે મારી રીતે હું દોરી લઉં. એટલે મતલબ કે આજે આરેખન છે જે આનું સમજી લો કે આને શું કહેવાય, આરેખન જ કહેવાય ને, પેલા આરખે અને પછી છાપણી. એટલે આ છાપણી હવે તમે છાપણી તમારી રીતે ક્યારથી ચાલુ કરી કે તમે પોતે જ છાપો ને તમે છાપું નહીં, છપાવું. બરાબર. છપાવું કે પેલા હરીથી આ રાખતા ને, હા. પહેલા તો છાપણી નથી, હરીથી આરખી દીધા. પણ હું મારી રીતે વાંકું વાહ હોય ને તો હું મારી રીતે પહોરો કરી લઉં એમ. બરાબર. એમાં તમને એવું લાગે ક્યાંય કે આને બરાબર કરવાની આમાં જગ્યા નથી કે માય એમ નથી, તો ઝીણી હાંકરી કાઢીને જે વસ્તુ કે હાથી હોય કે ચિત્ર હોય કે જે હોય ચકલું હોય, તો હું મારી રીતે એને ગમે એમ કરીને એને હમાવી દઉં, ઝીણી હાંકરી કરીને હમાવી દઉં. અને ઘણો વગ હોય તો જરાક હાંકરીને પોરી કરીએ, બરાબર છે ને, પોરી કરીએ એટલે વગ પૂરાઈ જાય એવી રીતે. અને કલર કેવા નાખવાને એ મારી રીતે બધા કલર નાખું, બરાબર ને. કલરમાં કોઈ ફેર ના આવે, હચોડે નથી કોઈ કોઈને પૂછ્યું. મારી માં બહુ હોશિયાર હતા. એટલે ખાસ તો તમે જે અત્યારે હું દર્શક મિત્રો હું લગભગ જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી ઓછામાં ઓછા અત્યારે અહીંયા 40 થી 50 પીસ એવા છે કે જે આપણે મોગીબેનના ઘરે હું જોઉં છું. ખાસ તો મોગીબેન આ બધું જે તમે ભરત ભરો છો એ આનું વેચાણ તો તમે કરતા નથી, તો પછી આનું શું કરશો હવે? એ પડ્યા હશે, છોકરાને કામ આવશે અને પોતરાને કામ આવશે, બરાબર ને. હા, એ મૂડી જ કહેવાય ને. આપણે હોનો ચાંદી ભેરા કરી જઈએ એના કરતાં હોનો ચાંદી તો કમાશે ને ભગવાન હશે ભાગમાં તો એને પડશે, રૂપિયા પડશે બધું. પણ આમાં કોણ કરી શકશે, કેવો જાણે? હે, કોઈ કરી શકશે? આ મોટી આ ચાદરી મારી નાનકી છોકરી હારી ભરી હતી, એ કે તું જીવતી છે ને ત્યાં સુધીમાં ભલે રહી હોય, તારે કે કોઈ મહેમાન આવે કે કોઈ સાધુ સંતો આવે તો તારે કે પથરી દેવા થાય કે કીધું તો ભલે, બરાબર છે ને. નગીને ઠેલીએ છે બધી દીધું છે સૂર્યને, આ વસિકાના જેવી ઠેલીઓ બે બેને. અને આ એને જીવતી છે તો એને બધી દે સૂર્યને ભરી જ દેવાય ને. આ મારી દીકરી મને કે ને કોરિયાથી વાલો વ્યાજ હોય. હે, મને મારી પોતરિયા પ્રત્યે મને કેટલી લાગણી હશે એ તો હું જાણું ને ભગવાન જાણે, બીજાને તો આપણે દેખાડવાનું છે નહીં ને, છે દેખાડવાનું. તો બસ ના આપણે મારો કહેવાનો મતલબ એ છે કે તમે સમજી લો કે અત્યાર સુધી 50 વર્ષથી તમે ભરત ભરો છો અને તે છતાંય તમે મેં હમણાં જોયું હોયમાં તમે દોરો પરોવી લીધો. 72 વર્ષની ઉંમરે પણ ભગવાને તમારું સ્વાસ્થ્ય બહુ સારું રાખ્યું છે. અત્યાર સુધીમાં તમે જે કાંઈ ભરત ભર્યું હશે એમાં કેટલા કિલા દોરાનો વપરાશ કર્યો હશે? શું અનુમાન ખબર પડે તો આપણે વજન તો કાંઈ કર્યું નથી, ના એમ ના ખબર પડે કેટલા કિલા હોય એમ. હું છે ને હું ભરત ભરવા શીખીને તો 7 રૂપિયા ને 5 રૂપિયા પાકી લો ઉતર હતું. બરાબર. 5 રૂપિયા, પણ તેની મજૂરી 1 રૂપિયો હતી. બરાબર. આજે મારે કાંઈ કરવાનું આર્યા ઓછી તેને ભરત લઈ આવે તો એને હું જુદી. અત્યારે શું ભાવ છે? છે ને અત્યારે ખબર નહીં કેટલા કિલો 400-500 રૂપિયા કિલો છે ઊનના. તમારા સાસુ પાસે તમે શું શીખ્યા? બસ હું પણ બહુ ઇન્ટરેસ્ટ છે ભરત ભરવામાં. ખાસ તો દર્શક મિત્રો આ ભરત એટલે પાટીદાર સમાજનું એક એવું ઘરેણું છે આ કે તમે મુંબઈમાં, હું તો ઘણીવાર મુંબઈમાં નવરાત્રિમાં ગયો છું, પાટીદાર સમાજના દીકરાઓ જ્યારે આ ઝૂલડી અને કેડિયું અને વાજણી પહેરી ભરત ભરેલા જ્યારે રમતા હોય ને ત્યારે આપણને એવું લાગે કે આખું એક વાતાવરણ કલરફુલ થઈ જાય. ખાસ તો અહીંયાના તમે કલર જોશો તો આનું જે કોમ્બિનેશન છે ને એ ગજબનું કોમ્બિનેશન છે. અહીંયા તમને વધારે પડતો હું માનું છું ત્યાં સુધી મોગીબેન વધારે પડતો પીળા કલરનો ઉપયોગ વધારે થયો એવું કેમ મને દેખાય? એવું નહીં, જરૂર પૂરતું જે પીરાની જગ્યાએ પીરું જ આવે એમ, ધોરાની જગ્યાએ ધોરો આવે, જાંબલીની જગ્યાએ જાંબલી, ગુલાબીની જગ્યાએ ગુલાબી એમ. આ જે ફરતી આપણે કાઢી ને મોખરી કે ઝરમર કે જે કે એ પીરી જ આવે એમ, એ પીરી જ આવે. એ નીચે હા કર્યું દેખ્યું, હાથ હા કર્યું આવે, પછી માથે મોખરી આવે. ખાસ તો તમે ને ભીમા બાપા બે અમેરિકા જઈએ, અમેરિકા કેવું લાગ્યું? મસ્ત લાગ્યો, બહુ સારો લાગ્યો. ક્યાં ક્યાં ફરવા ગયા હતા? આ ક્યાંય ફર્યા, 6 મહિના ફર્યા. એ સરગ કહેવાય, હું કહું ને અમેરિકા સરગ કહેવાય. શું વાત કરો? હા, સરગ જ કહેવાય. આપણે તો અહીંયા એવો પોણો નથી જાય એમ. ઓ, એ તો જોયું હોય જ વરણી હગે, બાકી જીભેથી કાંઈ કઈ ના હગાય. નજરેથી જોયું હોય ને. તમે અને ભીમા બાપા ગયા ત્યારે 6 મહિના રોકાણા, પછી તમે એકલા? ત્યારે 2 મહિના રહી. 2 મહિનાની ટિકિટ લીધી હતી, પણ લોકડાઉન થયો હતો ને એટલે વાહે 2 દી 4 દી એમ 2 દી વાહે મળી તો ગઈ ટિકિટ એમ. આપણે લોકડાઉન થયું એટલે ટિકિટ મારી કેન્સલ થઈ ગઈ રાપર આવવાની, એટલે બીજી કઢાવી એમ. તમે બેન અમેરિકા ગયા? ના, હું નથી ગઈ. તો તમારા હાહુ પાસેથી અમેરિકાના જે અનુભવો સાંભળીને કેવું લાગ્યું? ના, સાંભળ્યું, સારું લાગ્યું એમ,
પણ ત્યાં કને એમ કે આપણી સંસ્કૃતિ બધી ઓછી એમ. આપણી સંસ્કૃતિ ના જોવા મળે. બીજા માણસો બધા સારા હોય, ફરવાનું બધું સારું છે, બધી રીતે સારું છે એમ. પણ અંતે તો કહેવાય ને કે ભારત એ ભારત જ છે. તો તમે ગ્રીન કાર્ડ મળી ગયું છે પણ મને નથી ઉકલતું અમેરિકામાં. આમ તો તો મતલબ ત્યાંની જે ખાણીપીણી છે એ તમને ન ગમે કે? મસ્ત ખાણી પીણી આપણા કરતા સારી. મારો છોકરો એવી વસ્તુ સારી સારી લઈ આવે. એ તો એ વાપરે જ બધી બી પછી જો ખાંડે ઓલી લઈ આવે કારીગર જેવી. રોજ નવું નવું લઈ આવે. મને કહે છે મારે લખાવ શું છે રસોડામાં શું નથી એમ. એ તો બીજું તો ઠીક હલવી લઈએ. હું અઠવાડિયે શનિવારના વસ્તુ લેવા જવાની હોય. બરાબર. નકાની બરફ પડે એવો. હું ભરત ભરતા કે નહીં? હા, હું ગોદડા ભરવા લઈ ગઈ હતી, ભરી આવીને. તમારી પાસે ભૂરિયું બાયું આવતી હોય? ના, કોઈ માણસથી આપણે ભાષણ જ નથી કર્યું. ઘરમાં કોઈ નથી આવ્યો. બાકી બહાર ફરવા જઈએ ને તો બિચારા ઘણા અહીંયા હોય ને આપણા દેશી. અમે બે જણા એક બાજુ ઊભા વાતો કરતા ને તો એક જણો હતો મહેસાણાનો. તો કે માં કે હું કે ઇન્ડિયાનો છું કે કયા ગામનો? તો કે મહેસાણાનો. કીધું અમે રાપરના છીએ. કીધું અમે કીધું રાપર. તમે કે ને ફોટા બતાડ્યો તો બધું તૈયાર રાખ્યો. વાત નાખ્યા ફેર મળી ગયા. બોલો, વિચાર કરો. આ કે જોયા નથી માં આલ્બમ? કીધું મેં નથી જોયા. તમને કીધું મારે પૂછવું હતું. આને તો બધું યાદ જણ્યા કે મારા ડોલરે મેં તો કાઢી લીધા. ક્યાં છે ડોલર? તો બતાડો. એ બતાડ્યું હોય સેલે સેલે જોશું આપણે. દેવો પાછા ખાલી ડોલર બતાડશો એના જ નહીં આવે. $50 દેવો એટલા તો છે એની શું તમને બધા રાખ્યા છે. લાખના કરાયા હતા તો અમેરિકા ગયા તે વપરાઈ ગયા. ઓહો, એટલે મતલબ કે તમે વાપરો બહુ છો. વાપરીને વપરાય જ. હવે ધારો કે જો આપણું મકાન કેવું તમને ઝૂંપડા જેવું લાગે છે ને એ જ સારું. બંગલો હોય ને બંગલામાં આડું થઈને બારે આંગણા નથી રોટલા કરીને ખાય. આપણે સારું નથી. ત્યાંનું જે વાતાવરણ છે એમાં ઠંડી બહુ છે. તમને આમ ઠંડી તો બહુ આમ પેરલ છે તો તમે જોઈ લેશો ને કપડા એવા બહુ ઠંડી. પણ શું ઘરમાં ઇન્ટર હોય પણ ગરમી જરાય ને કરે આમાં તાજ ન હોય જરાય. એવું આપણા બાલાશંકર શાસ્ત્રી ત્યાં છે એ ખ્યાલ છે તમને? ના, ખબર છે મને. મળ્યા છો ક્યારે? ના, મળ્યા નથી. મળ્યા નથી. કેવડો પડ્યો અમેરિકા. હવે એમાં શું ખબર પડે કોણ? હવે તો ઘણા ગયા છે. અમારા અહીંયા અમારા સામે ઘરે મુરજીને ભણી જે ગયો છે. મોઘીમાં જે વાતો કરે છે ને, કાલે મને એમનો ફોન આવ્યો. એ કે ઘનશ્યામભાઈ હવે હું જીવી એટલા બધા જીવવાનું નથી. મારી જે આ કલા છે તમે બધાના ફોટા પાડો છો, વિડીયા પાડો છો, વિડીયા લ્યો છો તો ક્યાંક મારું ભરતે જોઈ જાઓ. આ એમની અંદરની જેને કહી શકાય ને કે એમની કલાની દ્રષ્ટિ છે. એમને એવું લાગ્યું કે ના ખરેખર આ વસ્તુ આનું મોટું બજાર છે દર્શક મિત્રો. પણ આ વેપારી નથી. કારણ કે ઉપરવાળાની દયા છે. પોતે ખેડૂત છે. 2 દીકરા વેલ સેટ છે. અને ક્યાંક ને ક્યાંક પહેલેથી એમના બચપણથી જ સુખી પરિવારમાંથી આવે છે. પણ સતત મહેનત કરી છે. અને એ મહેનતના પરિણામે એક દીકરાને અમેરિકા સેટ કરે, એક દીકરાને મુંબઈ સેટ છે. એટલે મોકીબેન ખાસ તો હવે કેટલા વર્ષ ભરત ભરવું છે? જો દેખાય ના સુધી એટલે અત્યારે કામ દેખાય બરાબર? હો, અત્યારે તમે હોયમાં દોરો પર હોય તો મેં જોયું. હું તો શું કહેશો બેન? હું એમ કહેવા માંગુ છું કે ઈ સવારે 7 વાગે નાહી ધોઈ નાસ્તો પાણી કરી અને સવારના 7 વાગે બેસી જાય ભરત ભરવા. પછી બપોરે 1 વાગે રસોઈ તૈયાર થાય એટલે 1 વાગે જમી 1 થી 1.5 કલાક રેસ્ટ કરે અને પાછા 3 વાગે એટલે એ ભરત લઈ લે અને સાંજના 7 વાગ્યા સુધી કન્ટિન્યુ ભરત ભરે. એમ કે એમને એટલી ધગસ છે, એટલું બેસતાય માણસને સુખ તો થવું જોઈએ ને એટલી વાર ભરત લઈને. નહીં તો બહુ અઘરું કામ છે આ. અને આવી કળા મળવી બહુ મુશ્કેલ છે. હું એટલું કહેવા માંગીશ કે હું બહુ ભાગશાળી છું કે મને આવા સાસુ મળ્યા. તમે શું કહેશો તમારા? બધા એમ જ કહેવો. મારી બેન પણ આ મકાનમાં મધુની એની દીકરાની આવી હતી બિચારી કે હું કે તારે મારે કરી મારે આવી હા હોય તો હું તો કે ટકડાથી ઉઠવાય ન દઉં. કીધું ઉઠવું તો પડે ભાઈ. બહુ ભર્યા કરશે ભાઈ. આ તો ઘરે મારે નથી ભર્યા એટલે ભરત નથી એડે સંભાળે દીધા છે. ને કે તો માય નહીં હજી હું તો જીવતી તો ભરી લઈશ. મને બધું કામ એવું કે મારી એક લુગડું ફાટશે ને તો મારે કામ થઈ જશે. ગોદડા તે તમે હજી ગોદડા તમને બતાડવાનું બાકી છે. હા, મને બધું ઉક લેવાય ત્યાં વાત રહી. બરાબર. હું હુતી નથી આજે નથી હુતી. જો સેકન્ડ મારી આંખે નથી ભેરી થઈ હજોડીએ. અને હું થાય ને મારે મેં 2 વાગે રાતના લુગડા ધોયા હશે. વાહ. ધોકા ના ધોકાની તો કોઈને એમ થાય ને કે રાતે શું કરતી હતા લુગડા ધોયા રે દીના શું કરતી હશે વિચાર કરો. સાચું. અને મારે અમે ખેતી કરતા ને તો હું સૂરજ ન ઉગે મારી વાડી 3 કિલોમીટર છે. સૂરજ ન ઉગે તે મારું વાડી પગી જાઉં. વાહ. મારા મૂલિયા હુતા હોય. હા, મારા ભેરે આખા રાપરને મૂલિયા કામ કર્યું છે ને મારા આખા રાપરથી મીઠા છે. વાહ. કોઈ મૂલિયાથી મારે બગડ્યું નથી. વાંચે ત્યાં વાત રહી હું તમને કહી દઉં.
હા કોઈ મૂલ્યા મેં કોઈ દી ના મારા કાને રૂપિયા 5 હશે ને તો મેં 5 એને દઈ દે મારા 3 હવે ખેતી ભાગે દઈ દો શું કરવું? હા ભાગી દી 3 મને શેંગા થતી ને તેથી ઘનશ્યામભાઈ મેં 5 રૂપિયાનો પોટલો કટીને વેચીને મારા ગુંજામાં મેં 5 રૂપિયા નથી નાખી. હા જે આવે ને લઈ જાઓ. લાલચ પૈસાની નથી કરી. અને મારો દીકરો અમેરિકા વાળો કહેતો ઘનશ્યામભાઈ જાણ મારે રોવાઈ જશે હવે. શું કહેતા? મેં કીધું માણસ માયાને ગુંજામાં કીધું 5,000 નોટ હોય કીધું તારા ગુંજામાં બચારો થશે ચિંતા ન કરો થયું ને બધું થયું ને એ તમારી મહેનત હતી તમારી નીતિ હતી. માણસની માયું કીધું કોર્ડલેસ ફોન લઈને બેઠી હોય આપણે હંધું થયું ને આ મારી બહુની અમેરિકા વાળા કીધું તો જો હું રૂપિયા મેળવ્યો કે એને ફોન લઈ દેજે. વાહ એ મારે એને કસોરે કીધું કે તું કેમ કે ફોન લઈ દે હેરી કીધું હું ન લઈ દઉં નહીં હાથે લઈ તો એ રૂપિયા તો આપણે એમ કહેશે ને કે મેં લીધો અને હું લઈ દઉં તો એમ કહેવાય ને કે મારી હા હું લઈ દીધો. સાચી વાત છે. બરાબર છે ને હે મેં એની હોનાની બંગડી ઘડાવી તો માને કસોરે કીધું તું કેમ ઘડાવી દે કીધું મારે કાંઈ રૂપિયા છે તો હું ઘડાવી દઉં અને એ ઘડાવશે તો તમારી તો એમ કહેવાય ને કે મેં ઘડાવ્યું બરાબર ને. સાચી વાત છે. એટલે હવે ટૂંકમાં તમે આ ભરતનું વેચાણ તો નહીં જ કરો એમ? કોઈ દે નહીં. બરાબર. કોઈ દે નહીં કોઈનું નથી ભરવું ઘરનાનું ભરીશ ભલે રાખ્યા. હું શું કહું છું કે તમારી જે આ કળા છે એ કોઈક 5-10 દીકરીઓને તમે ભેટ દઈ જાઓ કોકને શીખડાવી જાઓ તો મારી વાત સાંભળો 2-5 દીકરીઓ પોતાની રોટી તમે કેમ સમજતા નથી કોઈક ભિખારી આવીને ઠામણું માંડે તો કોઈક મય નાખે. વાહ વાહ વાહ. પણ ઠામણું માંડે જ નહીં તો કોણ નાખે મય? વાત સાચી તમારી. એ તો ઓને મય તાલાવેલી થાય એ આપણા કને શીખવા આવે. મને તો બધી એમ જ કે મને દેખેલ ભરત હતા જ નાખે કીધું કેમ તો મને એમ કે તમે વઢશો. અરે વઢીને શું કરે કીધું કાંક સુધરો કે ભાઈ તમે કેમ કરો શીખડાવો. ના મારે હાલે તો જાઓ હાલે તો મારે ના હાલે જો આટલા ભરત મેં ભર્યા છે કોઈ દી મારા ભરતમાં મેં કોઈને હોય નથી કાઢવા દીધી કે મને એમ કરી દઈ ના. ખરેખર બેન આના ક્લાસ જો ચાલુ કરવામાં આવે કીધું સોન ટેકરી વારે કે ભરત ભરાવા પગાર દઈ ના રે ભાઈ મારે કઈ પગાર જતો નથી કીધું. એક એવો બિઝનેસ છે કે જો અત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ સમજી લો કે લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી અપનાવો. આની જો આપણે વાત કરવા જઈએ તો આનાથી હું માનું છું ત્યાં સુધી મોટી સ્વદેશી વસ્તુ કોઈ નથી. પહેલી વાત તો એ છે કે આમાં એક કળા છુપાયેલી છે. આ ક્યાંક ને ક્યાંક તમે સમજી લો કે આને ઘણું બધું આકર્ષિત આપણા પાબીબેન રબારી કરીને છે તમે નામ સાંભળ્યું હશે. કોણ બનેગા કરોડપતિ. હા મોગીબેન એ પાબીબેન છે ને આ ભારતમાં જ લગભગ વિશ્વના ઘણા બધા દેશોમાં ફર્યા છે. એ બધાની સમાજ પ્રમાણે ભરત અલગ હોય ને એમ અલગ હોય એમ અલગ હોય. આપણને આ કલા મળી છે એટલે આપણને આ જ આવડે એવું આપણને આવડે પણ જોવું પડે. હા જોવું પડે ને કે આવડે શું નહીં મારા પેટમાં કોઈ શીખ્યા સાચું કીધું હે મારા બાપને કરી મારા બાપાને નોકરી હતી બરોબર પણ છતાંય હું કોઈ દી ઘરે ન રહું. આપણે તો એનું હામલાનું પેટ થઈને કામ કરી હા 10 જણા બેઠા તું સવારે હાલજે હું કહું કેને જાઉં મારા બાપા આમ કરે ના કહી દે કે ના કહી દે બરાબર ના શું કહી દે એક જણાને જવાય કહો બરાબર છે ને. સાચી વાત છે. હા એ ઘાણીયાણી ત્યાં ન થતી મારે કમ્પ્લેટ કરીને જાય એમ કહું તું રોટલા ખેલે હું પાણી ભરી આવી દઉં બેલું પાણી ભરી આવી દઉં. અમારે પહેલેથી જેવી ખટક વાહ. અને અમારે ખેતી એવડી છે મોટી તમે ક્યારેક હાલજો વાળીએ. ના ના ચોક્કસ. હા તો એવી ખેતીમાં શું વાર આવે સાચું કહેજો આવે વાર સત્તાય મેં આ તોરણ ભર્યું દીધી હાઈ હોય ક્યારેક વાર આવે કે વરસાદ આવતો હોય ને તે તો કામ ન થાય ને કે નનકું છોકરો હોય ત્યારે આપણે વાળીને જઈએ. હું ભરત ભરવા બેસી જ જાઉં કેવા ટાણે કામ કરેલો ખબર છે તમને. હું એકલી તો રોટલા શાક બધું કમ્પ્લીટ વાસે માળા કરી અને હું 7 વાગે દીદી ભરવા મળી જતી ખાસ તો. હા બેન. અને હું પટેલ સમાજ અને એમ કે સમજી લો કે દરેક સમાજમાં જે કળા હોય હું એમ કહેવા માંગુ છું કે તમારી દીકરીઓને જરૂર શીખવાડજો એમ. એવું જરૂરી નથી કે ભણાવો ગણાવો બધું જ કરો પણ એને ઘરનું કામ આ કળા ઘરે બેઠા એ કરી શકશે. કાલ એવું સિચ્યુએશન હોય કે પોતાનું વ્યક્તિ હોય એને ના ગમતું હોય કે આ બારે કમાવા જાય તો તમારી દીકરી ઘરે બેઠા ભરશે તોય પૈસા કમાઈ શકશે. અને અત્યારે એટલી મોંઘવારી છે ને કે ઘરના દરેક સદસ્ય કમાશે ને ત્યારે પૂરું થશે નહીં તો પૂરું નથી પડે એમ અત્યારે આ યુગમાં એમ. એટલે હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે દરેક દીકરીઓને આ કળા શીખવી જરૂરી છે. ભલે તમે તમારી છોકરીઓને ખૂબ ભણાવો ખૂબ આગળ વધારો અને એને મેન ભરતકામ અને રસોઈ બનાવતા આ મેન કામ છે. બીજું કોઈ નહીં આવડે તો ચાલશે
બાકી આટલું જરૂરી છે. અને આજકાલ વધારે કરીને એકબીજામાં અનબન થાય, છૂટાછેડા થાય, એ એના લીધે થાય કે દીકરીઓને ઘરનું કામ કરવું નથી ગમતું. કેમ કે મમ્મી પપ્પા એવું વિચારે કે નહીં સાસરે જઈને કરશે, પણ એણે કર્યું જ ન હોય તો પછી એને ગમે કામ કરતા, એને ગમે જ નહીં એમ, એને સૂઝ જ ના પડે કે હું કેવી રીતે કરું. તો પછી ઘરમાં બધા તો ના સાચવી લેવા હોય ને, એકબીજાનો સ્વભાવ મેચ ના થાય. આના કરતાં તો હું એટલું જ કહેવા માંગીશ કે દીકરીઓને બધું શીખવાડો, ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો. ઘરનું કામ અને આ ભરત કામ બી ખૂબ જરૂરી છે શીખવાડવું એમ. હું એટલું જ જાણું છું કે દીકરી આપણી ગમે એવી ગ્રેજ્યુએટ હોય, બરાબર ને, પણ એને રસોઈ કરતાં તો આવડવી જ જોઈએ, બરાબર છે ને. માણસ રસોઈવાળા લ્યો પારકા માણસ રાખે, રસોઈયા રાખે, ખડકી સુધી થઈને ભાગરે કૂટો નાખે. મારે ઘરે છે ને ઘનશ્યામ, આમ જો આવી હાવેણીઓ 2 દકાર પડે ને તો મારે ઘર હાવેણી હોય. બરાબર છે. એટલે હવે આ અત્યારની જે દીકરીઓ છે, જેમ બેન, શું નામ બેન આપણું? શીતલબેને જેમ વાત કરી કે દીકરીઓને ભરત ભરતા, કારણ કે આ એક એવો ઘરે બેઠો વ્યવસાય છે કે તમે ધારો ને તો મહેનત છે ચોક્કસપણે, પણ સામે એટલું વળતર રહેશે. એટલે આજની દીકરીઓને શીતલબેને જે વાત કરી એ બાબતે શું કહેશો તમે? આપણે તો કહીએ ને કે દીકરી છે ને, આપણે ક્યારેક કેવો સમય હોય, ક્યારેક કેવો સમય એને આવડતો હોય ને તો પોતાની રીતે 5 રૂપિયા ઊભા કરી શકે ને. હા, અને કદાચ ભલે ને એના ઘરમાં તાણ ન હોય તો દીકરી કને પૈસા હોય તો કંઈ ધર્મ કરી શકે કે દાન કરી શકે, પોતાના હોય તો કરી શકે ને. હા, અને 5 છોકરીઓને શીખડાવી પણ શકે. કોઈ એમ કે મને મારે આ શીખવું છે, શીખડાવશો, તો એ ના કહે કે હું તો મારા કાને ઘનશ્યામભાઈ ખપે આવે ને મારું હાથ કામ મેલી નહીં કે મને તારું ભરત બતાડ, તમે કોઈ દી ના નથી કીધી, કોઈ દી નહીં શીખડાવો કે છે. તો બધા માનો એને એ કહે છે લખી લે, બોલ પેન લઈને આવે, આ હું કાઢું ને આ હું કાઢું, બરાબર છે ને. તમને ખોટી કરી કીધું, ખોટી તો મરી જશો તેથી ખોટી થવાનું છે. હા, આપણે કાંઈ જોતું નથી કીધું, મરી જાય બહાર જાઓ, બરાબર છે ને. ચોક્કસ કાંઈ જોતું ને શેની અપેક્ષા નથી કીધું. અને એને કાંઈ ના આવડતું હોય ને તો હું કહું કે મને દઈ જાજો, હું કાઢી દઈશ, બરાબર ને. એ મેં ન કહું કે મારા ભરતમાં તું ભરી દે, એમ મેં કોઈ દી કોઈ નથી કીધું. હા, એને ના આવડતું હું કહું દઈ જ જાજે, મેં કોઈને વાહને કોઈને ના નથી કીધી. જો હા, એ કે મારે હું શીખવું છે, મૂકી માસી શીખડાવજો, કીધું મને દઈ જાજો, હું તને કાઢી દઈ, તને ના આવડે તો. આવી રહી જુઓ શીતલ, એ કરી દે. હું કીધું અમારા ઘરનું કામ મેલી નહીં કોકનું કામ કરવા જાય. જો બરાબર છે. તો દર્શક મિત્રો, આ હતા મોગીબેન અને શીતલબેન. ખાસ તો મારે મોગીબેનને મળવાનું હતું, કારણ કે મેં જેમ તમને પહેલાં વાત કરી, એક 72 વર્ષના માજી જ્યારે હજી 72 વર્ષે જો એક આવડી મોટી ચાદર ભરવાનું સાહસ કરી શકતા હોય તો, અને ખાસ તો આ એક એવી કલા છે કે જે આપણી સંસ્કૃતિ અને સભ્યતાથી જોડાયેલી છે. આશા રાખીએ કે દીકરીઓ આ બાબતે પૂરતું ધ્યાન આપે અને ખાસ તો આનું એક મોટું બજાર ઊભું થાય એવું પણ આપણે ચોક્કસપણે ઈચ્છશું. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.